નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જીઆઈડીસી છેલ્લા એકાદ વર્ષથી ખંડિત હાથમાં પડી છે. ત્યારે હવે ભારત ઉપરના મહેન્દ્ર જોશી અને સુરેશભાઈ જોશી એમએસ બ્રધરના અધ્યક્ષસ્થાને સમસ્ત શિહોરી વેપારી મહામંડળના પ્રમુખ પંકજ સહાયતા, ઉપપ્રમુખ અમરસિંહ ડાબી અને શિહોરી સરપંચ શાંતુબા ડાબી, જયેશ ગોસ્વામી, પિયુષ ઠક્કર, વિકાસ આઈસ ફેક્ટરીના માલિક પ્રવીણ કાકાની અને રાજકીય આગેવાન તરીકે ભારતસિંહ ભટ્ટેસરિયા ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વેપારીઓ, સામાજિક, શૈક્ષણિક સહિત ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલ મહાનુભાવો હાજર રહ્યા હતા. શિહોરી ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી રહેલા પહેલો અને બીજો ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વની વાત કરીએ તો શિહોરી ગ્રામ પંચાયતના મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખીને શિહોરી ખાતે બસ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવા, શિહોરી ખાતે નવીન સ્મશાન ગૃહ નિર્માણ, જીઆઈડીસીમાં નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરવા બાબત, શિહોરી ગામની સીમમાં હદમાં આવતા તમામ તળાવ ઊંડા કરી સિંચાઈ માટે પ્રયાસો હાથ ધરવા માટે, શિહોરી ખાતે આવેલ નેશનલ હાઈવે બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર કચરાના નિકાલ માટે, જાહેર રસ્તા ઉપર કચરો ફેંકતા વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓ સામે દંડકીય કાર્યવાહી કરવા શિહોરી ઉંડરા રોડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં વર્ષ 2019માં પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીએ રોડ બનાવવા માટે ખાતરી આપી હતી, જેમાં કોઈ કોન્ટ્રાક્ટર કે ટેન્ડરના ભાવ ઓછા હોવાથી બંધ પડ્યો હતો. હવે પુનઃ નવીન ટેન્ડર બહાર પાડવામાં આવે અને રોડ બનાવવામાં આવે તો શિહોરીને 15 જેટલા ગામડાનો લાભ મળી શકે તે બાબત વિશે ચર્ચા કરી હતી. જેમાં હવે ટૂંક સમયમાં જ સમિતિની રચના કરવામાં આવશે અને જે તે તંત્રને લગતા કામ અંગે તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. જોકે વધુ જરૂર જણાશે તો ગાંધીનગર ખાતે પણ કમિટીના સભ્યો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવશે. શિહોરી એ તાલુકાનું મુખ્ય મથક હોવાથી વિકાસથી વંચિત ન રહી જાય તેવા ઉમદા પ્રયત્નો હાથ ધરવામાં આવતા લોકોમાં ભારે ખુશીની લાગણી ફેલાય છે.